ચાલો મિત્રો, ગુડ મોર્નિંગ બધાને. આપણે સ્વાધ્યાય 8.2 શરૂ છે, જેની અંદર આપણે દાખલા નંબર 6 આવ્યા છીએ. 8.2 માટે મેં તમને કહેલું હતું કે આપણે એક જ પ્રકારનું સૂત્ર વાપરવાનું છે આખા સ્વાધ્યાયની અંદર. સ્વાધ્યાય 8.1 માં આપણે દ્વિપદી પ્રમેયનું આખું વિસ્તરણ કરતા હતા. 8.1 ની અંદર 8.2 માં આપણે આખું વિસ્તરણ કરવાનું નથી. એ લોકોએ જેટલું માંગ્યું છે એટલું જ આપણે આપવાનું છે. દાખલા નંબર 6, 9x - 1/3 વર્ગમૂળમાં x એની 18 ઘાતના વિસ્તરણમાં 13મું પદ મેળવો. એટલે જો આપણે 8.1 પ્રમાણે જો આનું 18 ઘાતનું લાંબુ વિસ્તરણ કરીએ તો એની અંદર જે 13મા નંબરનું પદ આવે એ 13મા નંબરનું પદ આપણે લખવાનું છે. તો મેં તમને 8.2 માં કીધું કે આપણે આખું વિસ્તરણ કરવાનું નથી. કોઈ પણ નંબરનું પદ તમારે લેવું હોય તો એના માટેનું આ સૂત્ર છે, જે આપણે અગાઉ 1 થી 5 દાખલા કર્યા. વચ્ચેનું આખા દ્વિપદી પ્રમેયનું જે આપણે વિસ્તરણ કરીએ છીએ, આ દ્વિપદી પ્રમેયના વિસ્તરણમાં વચ્ચેનું કોઈ પણ નંબરનું પદ મધ્યમ પદ હોય, છેલ્લું અચળ પદ હોય, 12મા નંબરનું, 15મા નંબરનું, 4થા નંબરનું કોઈ પણ પ્રકારના નંબરનું પદ લેવું હોય એના માટેનું આ એક જ સૂત્ર છે આપણું. T of r plus 1 is equal to NCR, x ની n minus r અને y ની r. NCR, x ની n minus r, y ની r આપણે અગાઉ 5 દાખલા આ જ સૂત્ર ઉપર ગણેલા છે. n એટલે આપણી ઘાત, x એટલે પહેલો ઘટક, y એટલે બીજો ઘટક, અને r માટે આપણે ખાલી રકમ જોઈને વિચારવાનું. ક્યારે પણ રકમમાંથી r આપેલો ના હોય, r માટે આપણે વિચારીને r લખવાનું હોય, કાં તો r આપણે લાવવાનું હોય. બાકીની બધી જ વસ્તુ રકમમાંથી આપેલી હોય. જો અહીંયા 13મું પદ છે, તો આ પદ માટે છે મિત્રો. આ T of r plus વાળા પદ માટે અહીંયા મારે 13 લાવવા છે. 13મું પદ અહીંયા આપણે 13 લાવવા છે. અહીંયા જો આપણે 13 લાવવા હોય તો r બરાબર 12 લઈ લઈએ, તો 12 + 1 એટલે 13 થઈ જાય. તો 13મા પદ માટે r બરાબર 12 લેવા પડે. તો અહીં આપણે r ને બદલે 12 મૂકી દઈએ તો T of 12 plus 1, n ને બદલે 18, 18 c 12, x એટલે આપણો પહેલો ઘટક 9x એની 18 minus 12, અને y એટલે આપણો નિશાની છે -1/3 વર્ગમૂળમાં x, અને એની આપણે r એટલે 12 ઘાત. તો પહેલું જે આપણું આ સૂત્ર છે, આ સૂત્રમાં આપણે આ બધી જ કિંમતો પહેલા મૂકી દેવાની. આ બધી જ કિંમતો મુકાઈ ગયા પછી ફરી હું કિંમતો શીખવાડું તમને. n એટલે આપણા 18 c 12, x એટલે પહેલો ઘટક 9x, 18 minus 12, y એટલે નિશાની સહિત -1/3 √x, એની r એટલે 12 ઘાત. હવે આપણે એનું સાદુરૂપ આપવાનું. 18 c 12 તો 18 માંથી ઘટતા ઘટતા આપણે 12 આંકડા જવાનું. પણ એટલા બધા આંકડા ના જવા હોય તો મેં તમને ક્રમચય સંચયમાં બીજો પણ નિયમ આપેલો હતો, આ બેની બાદબાકી કરી લેવાની. તો 18 માંથી 12 જાય તો 6. તો આની ને 18 c 6 ની બંનેની કિંમત સમાન જ આવે. તો પછી છેક 12 સુધી આપણે લંબાવવું એના કરતા બેટર છે કે 18 c આપણે 6 કરી દઈએ. તો આના બદલે આપણે 18 c 6 કર્યા. 9 ની 18 માંથી 12 જાય તો 6 ઘાત. તો 9 ની 6 ઘાત અને x ની 6 ઘાત. 9 ની 6 ઘાત અને x ની 6 ઘાત. આમાં -1/3 જે અચળ સંખ્યા છે આપણી, તો -1/3 ની 12 ઘાત, અને આ x ની દ્વિતીયાંશ ઘાત કહેવાય. પણ એક દ્વિતીયાંશ ઘાત ઉપર જાય તો -1/2 થઈ જાય. તો x ની -1/2 ની 12 ઘાત. આમાં તમે -1 ની 12 ઘાત અલગ કરી શકતા હતા, નીચે 3 ની 12 ઘાત, નીચે વર્ગમૂળ x ની 12 ઘાત, એવું અલગ અલગ કરી શકતા હતા. અને મેં કર્યું એ પ્રમાણે પણ તમે કરી શકો કે -1/3 જે અચળ સંખ્યા છે એની 12 ઘાત, અને આ x ની 1/2 ઘાત કહેવાય,
એ આપણે ઉપર લઈ ગયા તો x ની -1/2 ઘાતની 12 ઘાત. હવે આપણે આનું સાદુરૂપ આપીએ. 18 થી 6 નો મતલબ 18 માંથી ઘટતા ઘટતા આપણે 6 આંકડા જવાનું. 18, 17, 16, 15, 14 અને 13 એટલે આપણા 6 આંકડા થઈ ગયા. નીચે 1 થી માંડીને 6 સુધી જવાનું. તો 1, 2, 3, 4, 5 અને 6 એટલે આનું સાદુરૂપ થઈ ગયું. 9 ની 6 ઘાત, x ની 6 ઘાત, પછી 1 ની કોઈ પણ ઘાત a અને 2 ઘાતમાં બેકી સંખ્યા છે આ તો માઈનસ નું પ્લસ થઈ જાય. ઘાતમાં બેકી સંખ્યા હોય તો માઈનસ નું પ્લસ થઈ જાય. નીચે 3 ની 12 ઘાત અને x ને અહીં આપણે ઉડાવીએ તો 2 6 તો x ને -6 ઘાત. તો આનું આપણે આ સાદુરૂપ આપ્યું. ત્યારબાદ આગળ આમાં જે ઉડતા આપણે ઉડાડી મૂક્યા, ઉપર જે ઉડતા ઉડાડી મૂક્યા, બાકી વધ્યા તે આપણા 17, 3 દુ 6, 14 અને 13 એનો ગુણાકાર 18,564 થયો. આ 9 ની 6 ઘાત છે, નીચે 3 છે તો 3 ની ઘાતમાં જો કન્વર્ટ કરી દઈએ તો ઉડાવવાનું આપણને સહેલું પડે. તો 9 ને 3 નો વર્ગ કહેવાય, એની 6 ઘાત. 9 એટલે 3 નો વર્ગ, એની 6 ઘાત, x ની 6 ઘાત, નીચે 3 ની 12 ઘાત અને x ની માઈનસ થતા પાછા નીચે લાવવા ઉડાવવા માટે. તો આ માઈનસ ઘાત આપણે નીચે લાવી દીધી. તો હવે x ની 6 ઘાત, x ની 6 ઘાત ઉડી ગયા. આ 3 નો વર્ગ અને છોડા 12 ઘાત થઈ ગયા. સાથે આ 12 ઘાત છે તો 3 ની 12 ઘાત, 3 ની 12 ઘાત ઉડી ગયા. અને આ જે આવ્યો છે આપણો જવાબ આવી ગયો. દાખલો ફરી એકવાર. ખાલી તમારે આ સૂત્ર જ યાદ રાખવાનું છે. સૂત્રમાં તમારે કિંમતો મૂકવાની છે. એમાં n બરાબર 18, x એટલે પહેલો ઘટક, y એટલે બીજો ઘટક. અને r ક્યારે પણ દાખલામાં આપ્યો ન હોય, r આપણે વિચારવાનો હોય રકમ વાંચીને. તો વિસ્તરણમાં આપણે 13મું પદ કીધું છે તો અહીં આપણે 13 લાવવા છે. આ 13મું પદ થઈ ગયું. આ t ઓફ 13 કહેવાય. હવે 12 અને 13 13મું પદ લાવવા માટે આપણે વિચાર કે r કેટલા જોઈએ, તો r બરાબર 12 લઈએ આપણે તો આપણે 13મું પદ મળી જાય. તો અહીંયા તમારે r ને બદલે 12 મૂકી દેવાના અને પછી તો મેં તમને જે સાદુરૂપ આપતા શીખવાડ્યું છે તે જ આપણે સાદુરૂપ આપી દેવાનું. તો દાખલા નંબર 6 એકદમ ક્લિયર. દાખલા નંબર 7 માં જોઈએ આપણે. 3 - x³/6 એની 7 ઘાતમાં મધ્યમ પદ મેળવો. હવે મિત્રો મધ્યમ પદ મેળવવા માટે હું તમને મારા અનુભવને આધારે ટેકનિક આપું છું. ચોપડીમાં r મેળવવાની વસ્તુ અલગ આપી છે, જે મેં મારા અનુભવને આધારે એકદમ સિમ્પલ બનાવ્યું છે, તમારે કામમાં આવશે. તો તમારે શું કરવાનું, ઘાત જે આપી છે ને આ 7 ઘાત છે, આમાં ઘાતના અડધા કરી દેવાના. તમે કરી છે જો ઘાતમાં 7 છે, ઘાતના અડધા એટલે 2 વડે આપણે ભાગવાના. 7 ભાગ્યા 3.5. જો જવાબ પોઈન્ટમાં આવે, 3.5 તો એ કયા કયા બે પૂર્ણાંકોની વચ્ચે છે આપણે જોઈ લેવાનું. તો 3.5 આપણે સંખ્યા રેખા ઉપર જોઈએ તો 3.5 3 અને 4 બેની વચ્ચે છે. 3.5 એ 3 ને 4 ની વચ્ચે, તો એકવાર r બરાબર 3 લેવાના, r બરાબર 4 લેવાના. 9 કશું યાદ નહીં રાખવાનું. ચોપડીમાં બી આપી સાચું જ છે કે આમાં તમારે 1 ઉમેરવાનો. 1 ઉમેર્યા પછી જે સંખ્યા થાય છે એના પર જોવાનું કયું મધ્યમ પદ આવે, એમાં જરાક તમે ગૂંચવાઈ જશો. આ ટેકનિકમાં તમે નહીં ગૂંચવા તો તમારે ધ્યાન રાખવાનું કે જો આ જે સંખ્યા આપેલી છે આપણને 7 ઘાતમાં જોવાની, ઘાતમાં જે સંખ્યા આપે એના અડધા કરી દેવાના. અડધા કરો અને જો પોઈન્ટમાં જવાબ આવે તો એ પોઈન્ટ વાળી કિંમત કઈ કઈ સંખ્યાની વચ્ચે આવે છે એ બંને એના મધ્યમ પદો કહેવાય. r બરાબર એક કિંમત લેવાની. તો r બરાબર ધારો કે અહીંયા 3.5 આવ્યા તો 3.5 એ 3 અને 4 બેની વચ્ચે છે. તો r બરાબર એકવાર 3 લેવાના અને r બરાબર એકવાર 4 લેવાના. તો આ દાખલાના મધ્યમ પદો 2 છે. પણ ધારો કે અહીંયા 6 હોત, 6 હોત તો 6 ભાગ્યા તમે 2 કરો, અડધા કરો, 6 ના અડધા 3 થાય. તો પૂર્ણાંક સંખ્યા સીધો જ આવી ગયો. તો r બરાબર 3 જે આવ્યો આપણે 3 આવ્યો તો r બરાબર 3 લઈ લેવાનો. તો આનું મધ્યમ પદ એક જ આવે, 2 નહીં આવે. જેમાં જવાબ પોઈન્ટમાં આવે છે એમાં મધ્યમ પદો 2 આવે. જેમાં જવાબમાં પોઈન્ટ નથી આવતો એનું મધ્યમ પદ એક જ આવશે. આપણે દાખલા નંબર 8 માં જોવાનું છે પછી
તો આ દાખલા નંબર 7 ને આપણે બરાબર ક્લિયર કરી દઈએ. જો અહીંયા ઘાતમાં 7 છે તો 7 ના આપણે અડધા કર્યા 3.5. 3.5 એ 3 અને 4 ની વચ્ચે આવે છે. તો એકવાર r બરાબર 3 લેવાના, r બરાબર 4 લેવાના. તો r બરાબર 3 અને r બરાબર 4 લેવા પડે એટલે આપણા મધ્યમ પદો 2 મળશે. એકવાર 3 લેવાથી, એકવાર 4 લેવાથી. તો જો હવે p of r plus 1 આપણું આ સૂત્ર આપણું આખા સ્વાધ્યાયમાં કોઈ જગ્યાએ બીજું સૂત્ર આવવાનું નથી. p of r plus 1 NCR x ની n minus r y ની r આ સૂત્ર. હવે એમાં r બરાબર એકવાર 3 લઈ લઈએ, એનો દાખલો આખો ગણી લઈએ, પછી r બરાબર 4 લઈ દાખલો ગણી લઈએ અને જે બંને જવાબો આવ્યા એ બંને આપણા જવાબો કહેવાય. તો r બરાબર 3 લેતા તો t of 3 plus 1. હવે n એટલે આપણા 7 છે, રકમમાં જોઈને n એટલે 7. 7c r બરાબર 3 લઈએ છીએ આપણે. 7c 3. હવે x એટલે આપણો પહેલો ઘટક 3, એની n minus r. તો 7 minus r આપણે 3 લઈએ છીએ તો 7 minus 3. પછી y એટલે આપણો બીજો ઘટક minus x cube by 6. minus x cube by 6 એની r એટલે 3. આ પ્રમાણે આ સૂત્રની અંદર બધી જ આપણે કિંમતો મૂકી દેવાની. બધી કિંમતો મૂક્યા પછી આપણે આનું સાદું આપવાનું. 7c 3 નો મતલબ 7 ગુણ્યા 6 ગુણ્યા 5, નીચે 1 ગુણ્યા 2 ગુણ્યા 3. 3 આંકડા ઘટવાનું છે. 7 માંથી આપણે 3 આંકડા ઘટીએ, 7 6 5 3 આંકડા થઈ ગયા, નીચે 1 2 3. આ 3 ની 7 માંથી 3 જાય તો 4 ઘાત, માઈનસ ની એકી ઘાત માઈનસ આવે, x ની 9 ઘાત અને 6 ની 3 ઘાત. હવે આપણે એનું સાદું કરીએ તો t of 4 આના પર ઉડાવીએ તો 7 50 35. 3 ની 4 ઘાત કેલ્ક્યુલેટર મદદથી કરવાની, ન સમજાય તો સિમ્પલ દેશી પદ્ધતિ આપણી. 3 ને 4 વાર લખી દો તો 3 3 3 3 ને 4 વાર લખી નાખ્યા, માઈનસ x ની 9 ઘાત, 6 ની 3 ઘાત તો 6 ને 3 વાર લખી દો. જો મિત્રો સાદું આપવામાં ઉડાવવામાં સમજ ન પડતી હોય તો જેટલી ઘાત છે એટલી વાર લખી નાખો, નીચે પણ જેટલી ઘાત છે લખી નાખો, પછી આપણે ઉડાવી મૂકીએ આપણે. તો જો આના 3 દુ 6 3 દુ 6 3 દુ 6 ઉડી ગયા. તો ઉપર વધ્યા 35 ગુણ્યા 3 એટલે 105. 2 દુ 4 દુ ના 8. આ માઈનસ આપણે આગળ મૂકી દીધા અને x ની 9 ઘાત એ આપણે r બરાબર 3 લેવાથી પહેલું મધ્યમ પદ આપણને મળી ગયું. ફરી એક વાર આપણે મિત્રો આના અડધા કર્યા હતા તો 7 ના અડધા 3.5 થાય. તો 3.5 એ કોની વચ્ચે આવે? આપણે જોઈ લીધું કે 3 ને 4 ની વચ્ચે. તો r બરાબર 3 લેવાનો, r બરાબર 4 લેવાનો. તો આપણું જે આ સૂત્ર છે એમાં આપણે r બરાબર 3 લીધા અને r બરાબર 3 લઈ અને આપણે કિંમતો મૂકી દીધી અને આપણે સાદું કાપી દીધું તો એનું એક મધ્યમ પદ આવું આપણને મળી ગયું. હવે આપણે r બરાબર 4 લઈએ તો r બરાબર 4 લેતા સમીકરણ આપણું t of r plus 1 NCR n આપણા ઘાત હતી 7. આપણો દાખલો છે મિત્રો, એમાં ઘાત હતી એની 7. તો 7c હવે r ને બદલે આપણે 4 લઈએ છીએ તો r ને બદલે 4, 7c 4. હવે આ પહેલો ઘટક છે x એટલે આપણી પાસે 3 હતા, 3. y એટલે આપણી પાસે માઈનસ x cube by 6 હતા અને આપણે r બરાબર 4 તો 7 માઈનસ 4 અને 4 આ પ્રમાણે લખી નાખવાનું. હવે 7c 4 નું આપણે સાદું આપવાનું. 7 ગુણ્યા 6 ગુણ્યા 5 ગુણ્યા 4 4 આંકડા આપણે ઘટવાનું, નીચે 1 થી 4. 3 ની 7 માંથી 4 જાય તો 3 ઘાત, માઈનસ થી 2 કી ઘાત પ્લસ થઈ જાય અને x ની 12 ઘાત ના છેદમાં 6 ની 4 ઘાત. આની અંદર 4 4 ઉડી ગયા, 3 2 ના 6 તો જે વધ્યા એ 7 50 35. 3 ની 3 ઘાત લખી નાખી આપણે, 6 ની 4 ઘાત તો 6 ને આપણે 4 વાર લખી નાખ્યા અને x ની 12 ઘાત. તો આમાં 3 3 3 આ 6 સાથે ઉડાડી દીધા આપણે. તો ઉપર વધે છે 35, નીચે 6 2 12 2 24 48, x ની 12 ઘાત. તો r બરાબર 4 લેવાથી બીજું મધ્યમ પદ આપણને આ મળી ગયું. તો આ દાખલામાં મિત્રો મધ્યમ પદો બે આવશે, એક આપણું આ આવશે
-105/8 ની 9 અને બીજું આ આવશે. તો આમાં મિત્રો પ્રશ્ન કેવો બનશે તો સમજાવી દઉં તમને હું. તો ક્રમચય સંચય મિત્રો એક નિયમ છે, જેટલી ઘાત હોય ને એમાં એક ઉમેરીએ ને એટલા પદો આવે. આ 7 ઘાત છે, 7 માં એક ઉમેર પેલા થાય 8, તો 8 પદો આવે. તો જો આની અંદર પહેલું પદ, બીજું, ત્રીજું, ચોથું, પાંચમું, છઠ્ઠું, સાતમું ને આઠમું, 8 પદો આવે. કોઈ પણ દાખલો હોય મિત્રો, જે ઘાત હોય ને ઘાતમાં એક ઉમેર દેવાનું, એટલા પદો આપણે સ્વાધ્યાય 8.1 માં આપણે કરતા હતા ને, 8.1 માં કરતા હતા એ પ્રમાણે આખું આપણે વિસ્તરણ કરીએ ને તો કેટલા પદો આવે એના માટેનો આ નિયમ છે. ઘાતમાં આપણે એક ઉમેર દેવાનો. તો આ ઘાતમાં 7 એટલે 8 હતા, 8 માં મધ્યમ પદ લેવું હોય તો વચ્ચેના પદો કયા આવશે? તો પહેલું કેન્સલ કરો, બીજું કેન્સલ કરો, ત્રીજું કેન્સલ કરો. આ બંને વચ્ચે આવ્યા બરાબર. અહીંથી ને અહીંથી બંનેથી મધ્યમાં મિત્રો આ બે પદો આવ્યા, માટે આપણા બે જવાબો આવ્યા. એક આ આવ્યો ને એક પેલો જવાબ આવ્યો, કારણ કે આમાં મધ્યમ પદો બે આવે છે. પણ જો અહીંયા 8 ઘાત હોત, અહીંયા ઉપર 8 ઘાત હોત તો 8 માં 1 માં 9 થાય, તો 9 પદો આવે. 1 2 3 4 5 6 7 8 ને 9 પદો. આમાં વચ્ચે કોણ આવે? તો એક ઉડી ગયા, બીજા ઉડી ગયા, ત્રીજા ઉડી ગયા, ચોથા પણ ઉડી ગયા, તો એક જ પદ આવે. તો જ્યારે અહીંયા એકી ઘાત હોય ત્યારે બે પદો આવશે અને બેકી ઘાત હોય ત્યારે એક જ મધ્યમ પદ આવશે. બરાબર. તો આપણા દાખલાનો જવાબ મિત્રો આ પ્રમાણે છે. આપણા દાખલામાં મધ્યમ પદો બે મળશે, એક મધ્યમ પદ આ હશે અને બીજું મધ્યમ પદ આપણું આ આવશે. એના જેવો દાખલા નંબર 8 માં લઈએ આપણે. દાખલા નંબર 8 મિત્રો એના જેવો છે. x/3 + 9y ની 10 ઘાત એના વિસ્તરણમાં મધ્યમ પદ આપણે મેળવવાનું છે. હમણાં આપણે કીધું એમ તો ઘાતમાં મિત્રો 10 છે, એને 2 વડે ભાગીએ એટલે કે એના અડધા કરીએ તો આપણને 5 મળે. તો 10 ભાગ્યા 2 એટલે 5 થઈ ગયા. હવે મધ્યમ પદ આ 5 એક પોઈન્ટમાં જવાબ નહીં આવ્યો, પોઈન્ટમાં આવ્યો હોય તો બે મધ્યમ પદ આવે, પોઈન્ટમાં નહીં આવે માટેનું મધ્યમ પદ એક જ હશે. મધ્યમ પદ એક મળે જેમાં આપણે r બરાબર 5 લેવા પડે. તો આપણું સૂત્ર P of NCR x ની n minus r y ની r આપણું સૂત્ર છે. એમાં n ને બદલે આપણે 10 મૂકવાના, 10c5, r ને બદલે 5 લેવાના છે એટલે 10c5 થશે. અહીંયા 10 r ને બદલે 5, x એટલે પહેલો ઘટક x/3, n minus r 10 છે, r 5 છે તો 10 minus 5, y એટલે 9y અને r એટલે 5 ઘાત. ટૂંકમાં આ x એટલે પહેલું પદ, y એટલે બીજું પદ, n એટલે 10 ઘાત અને r આપણે મેળવ્યા છે. મધ્યમ પદમાં અડધા કરી દેવાના. હવે આપણે આનું સાદું કાપી દઈએ તો 10c5 તો 10 માંથી ઘટતા 5 આંકડા જવાનું, તો 10 9 8 7 અને 6, 5 આંકડા થઈ ગયા. નીચે 1 થી માંડીને 5, પછી x ની 5 ઘાત, 3 ની 5 ઘાત, 9 ની 5 ઘાત અને y ની 5 ઘાત. આ પ્રમાણે આપણે એનું સાદુરૂપ આપી દેવાનું. હવે બધા પદો આપણે ઉડાડી મૂકીએ તો આમાં આપણે જો કમ્પ્લીટ બધાને ઉડાડી દઈએ તો 252 વધશે. પછી આ x ની 5 y ની 5 મેં સાઈડમાં મૂકી દીધી. હવે 9 ની 5, તો 9 ની 5 ઘાત આપણે જો કેલ્ક્યુલેટરમાં ના કરવી હોય તો આ પ્રમાણે 9 5 વાર લખી દેવાનું છે. 3 ની 5 તો 3 ને 5 વાર લખી દેવાનું. હવે આપણે વારા ફરતી ઉડાડી દઈએ. 3 તરી 9, બીજો 3 ઉડી ગયા, 3 તરી 9, એ 3 ઉડી ગયા, 3 તરી 9. હવે આ બધાનો આપણે ગુણાકાર કરી દઈએ તો આ 252, આ 9 ગુણ્યા 9 ગુણ્યા 3 એટલે 243. x ની 5 y ની 5 અને આ બેનો આપણે ગુણાકાર કરી દઈએ મિત્રો, જે આવ્યો તે આપણો જવાબ આવી ગયો. તો બોલો મધ્યમ પદમાં બરાબર સમજ પડી ગઈ બધાને? મધ્યમ પદ લાવવા માટે આપણે r મેળવવો હોય તો r મેળવવા માટે તમને જે ઘાત આપી છે એ ઘાતના આપણે અડધા કરવાના. જો અડધા પોઈન્ટ વગરના આવે, આમાં પોઈન્ટ વગરના આવ્યા તો ડાયરેક્ટ તમારે r બરાબર 5 લઈ લેવાનો, જે આવ્યો તે લઈ લેવાનો, સાદું આપી દેવાનું, એનો સીધો જવાબ આવ્યો. કયા નંબરનું પદ આવ્યું? તો જો
5 પ્લસ એટલે 6 તો છઠ્ઠા નંબરનું પદ મિત્રો આ મધ્યમ પદ અહીંયા છઠ્ઠા નંબરમાં છે. t of 6 એટલે છઠ્ઠા નંબરનું આ મધ્યમ પદ છે. અને ધારો કે તમે આ ઘાતના અડધા કરો અને જો જવાબ પોઈન્ટમાં આવે તો એ પોઈન્ટનો આપણો કયા કયા બે આ પૂર્ણાંક આંકડાની વચ્ચે છે જોઈ લેવાનું. તો એકવાર r બરાબર આગળનો ઘટક લેવાનો, એકવાર r બરાબર પાછળનો ઘટક લેવાનો અને એ બંને એના મધ્યમ પદો કહેવાય. ચલો મધ્યમ પદ ક્લિયર. આગળ દાખલા નંબર 9. 1 પ્લસ a ની n પ્લસ n ના વિસ્તરણમાં a ની m ઘાત અને a ની n ઘાતના સહગુણકો સમાન છે એવું આપણે સાબિત કરવાનું છે. સહગુણકો સમાન લાવવા છે તો પહેલી વાત તો આપણી પાસે જ્યારે આવું વિસ્તરણ આપે ને, આનું આ રકમ છે, રકમનું વિસ્તરણ શબ્દ વાપરે ને એટલે આપણે આ સૂત્ર મૂકી દેવાનું t of r plus 1 વાળું. તો જો 1 પ્લસ a ની m પ્લસ n ઘાતનો દાખલો છે આપણો. એમાં t of r plus 1 નું સૂત્ર NCR x ની n minus r અને y ની r. એમાં n એટલે આપણી ઘાત અહીંયા m plus n છે તો m plus n મુકાય. r ની આપણને ખબર નથી. x એટલે પહેલો ઘટક 1, 1 ની n એટલે m plus n minus r અને y એટલે બીજો ઘટક a ની r ઘાત. ટૂંકમાં આપણી પાસે જે આ સૂત્ર હતું એમાં x એટલે પહેલો ઘટક, y એટલે બીજો ઘટક અને n એટલે આપણી જે ઘાત હતી m plus n એને આપણે અંદર આની અંદર મૂકી દીધી. તો આપણને મળે છે m plus NCR. મિત્રો 1 ની કોઈ પણ ઘાત 1 થાય અને a raised to r 1 સાથે ગુણાકાર આ બેઠો જ આવશે તો આપણને મળશે t of r plus 1 equal to m plus NCR. 1 આપણે હવે કાઢી નાખીએ કારણ ગુણાકારમાં છે અને a ની r ઘાત. t of r plus 1 is equal to m plus NCR. 1 આપણે વચ્ચે તો ગુણાકારમાં કાઢી નાખ્યો a ની r ઘાત. આપણને મિત્રો આ એક સમીકરણ મળી ગયું જે આપણે ખાલી કિંમત મૂકી. હવે આપણે રકમમાં જે માંગ્યું છે તે જુઓ. રકમ માંગ્યું છે આના વિસ્તારમાં a ની m અને a ની n ઘાતના સહગુણકો. તો પહેલા આપણે a ની m ઘાતનો અને a ની n ઘાતનો સહગુણક લાવવો પડશે. તો જો a ની m ઘાત માટે તો આ a ની જે r ઘાત છે એને બરાબર a ની m કરી દેવાના. આ a ની m ઘાત લાવી છે તો a ની ઘાત જોઈ લેવાની. આમાં તો a ની r બરાબર a ની m આપણે મૂકી દઈએ. નીચે આધાર સમાન છે માટે ઘાતાંક સમાન થાય તો r બરાબર m થાય. તો આની અંદર આપણે r ને બદલે m મૂકી દે તો સમીકરણ નંબર 1 માં r બરાબર m તો t of m plus 1 m plus NCR. r ને બદલે મિત્રો આપણે m લેવાના છે અને a ની m ઘાત એવું એક સમીકરણ બની ગયું. a ની m ઘાતનો આ સહગુણક આવી ગયો કારણ કે આપણે લાવવાનું છે a ની m ઘાત અને a ની n ઘાતનો સહગુણક. તો a ની m ઘાતનો સહગુણક લાવવા માટે આપણે r બરાબર m મૂકવા તો આપણે r બરાબર m મૂકવું છે આપણે. તો a ની n ઘાત માટે a ની r બરાબર a ની n કરી દેવાના. તો નીચે આધાર સમાન માટે r બરાબર n થાય. તો સમીકરણ 1 માં જ r ને બદલે n મૂકી દે તો m plus NCN અને a ની n મતલબ a ની m નો સહગુણક આ થયો, a ની n નો સહગુણક આ થયો. જે મેં લખ્યું જરાક જોઈ લો. સમીકરણ 2 પરથી a ની m નો સહગુણક m plus NCM થયો અને સમીકરણ 3 પરથી a ની n નો સહગુણક m plus NCN થયો. આમ આપણને સમીકરણ 2 અને સમીકરણ 3 પરથી a ની m અને a ની n ના સહગુણકો આપણને મળ્યા. આપણે લાવવાનું છે a ની m અને a ની n ઘાતના સહગુણકો સમાન બતાવવાના છે. આ તો સમાન નથી આવ્યા. આ બે સમાન ન કહેવાય મિત્રો કારણ કે અહીંયા m છે ને અહીંયા n છે. છતાં આપણે સમાન લાવવા છે તો પછી આપણે ક્રમચય સંખ્યા પ્રમાણે આનું ફેક્ટોરિયલ વાળું સૂત્ર મૂકી દઈએ, આનું ફેક્ટોરિયલ વાળું સૂત્ર મૂકી દઈએ. તો m plus NCM અને પછી m plus NCN આ બંને જે છે બંનેના મેં સૂત્રો મૂકું છું. સૂત્ર યાદ કરાવો. NCR નું મિત્રો સૂત્ર હતું n ફેક્ટોરિયલ. ઉપર જે હોય તે ફેક્ટોરિયલ, નીચે જે હોય તે ફેક્ટોરિયલ અને આ બેની બાદબાકી. હાલો પાછળ ગમે તે મુકાય.
આ મિત્રો ફેક્ટોરિયલ માટેનું સૂત્ર છે. તો સૂત્ર આપણે આમાં લગાડીએ તો પેલા ઉપરના m પ્લસ n ફેક્ટોરિયલ, પછી આ બેની બાદ બાકી તો m પ્લસ n માઇનસ m ફેક્ટોરિયલ, અને નીચે વચ્ચે બેઠા n ફેક્ટોરિયલ. તો n ફેક્ટોરિયલ ઉપરના બેઠા, તમે ઉપરના બેઠા લખ્યા, પછી n માઇનસ આ બેની બાદ બાકી, તમે બેની બાદ બાકી લખી આ નીચે વાળા બેઠા તો નીચે વાળા મેં બેઠા લખ્યા. તો આની અંદરથી n m ઉડી ગયા, તો m પ્લસ n ફેક્ટોરિયલ, એકલો n બાકી રહ્યો, એકલો m બાકી રહ્યો. એ પ્રમાણે જમણી બાજુ m પ્લસ n ફેક્ટોરિયલ, આ બેની બાદ બાકી મેં અહીંયા લખી m પ્લસ n માઇનસ n ફેક્ટોરિયલ, નીચેના બેઠા મેં મૂકી દીધા, આમાં n ઉડી ગયા. તો m પ્લસ n ફેક્ટોરિયલ, n ફેક્ટોરિયલ, n ફેક્ટોરિયલ. તો તમે જોઈ શકો છો m પ્લસ n ફેક્ટોરિયલ બંનેમાં આવી ગયા સમાન ઉપર, નીચે m પણ આવી ગયા અને n પણ આવી ગયા. ગુણાકારમાં છે એટલે આગળ પાછળ ગમે તે ચાલે, ગુણાકારમાં. ટૂંકમાં આ ને આ બંને સમાન આવી ગયા, એટલે કે a ની m અને a ની n ઘાતના સહગુણકો સમાન છે. બોલો સમજાય કે બધાને બરાબર? નવું કઈ આમાં નથી. પહેલા આપણે શું કરવાનું, આ સૂત્ર મૂકી દેવાનું, NCR વાળું સૂત્ર મૂકી દેવાનું. એમાં x એટલે પહેલો ઘટક મૂકવાનો આપણે 1, y એટલે બીજો ઘટક a મૂકવાનો, n ને બદલે m પ્લસ n મૂકવાનો. r આપણને ખબર ના હોય, પછી 1 તો 1 નીકળી જાય ગુણાકારમાં, આટલું આપણી પાસે બાકી રહે. હવે એમાં આપણી પાસે a ની m અને a ની n ના સહગુણકો કે છે, a ની m લાવવા માટે r બરાબર m લેવાનું. તો અહીંયા r ને બદલે આપણે m મૂકી દેવાનું. પછી a ની n ઘાત લાવવા માટે r બરાબર n લેવાનું, અહીંયા r ને બદલે n મૂકી દેવાનું. પછી એ લોકો એવું કહે છે કે આ બંને સમાન બતાવો, તો આપણે આ બંનેને સમાન બતાવવા માટે આનું ને આનું, આ બંનેનું આપણે ફેક્ટોરિયલનું સૂત્ર મૂકી દેવાનું. ફેક્ટોરિયલ સૂત્ર એટલે ઉપરનો બેઠો, નીચેનો પણ બેઠો, અને આ બેની બાદ બાકી. એટલે અહીંયા ઉડી જશે, અહીંયા આપણે ઉડી જશે, જે વધશે બંનેમાં સમાન ઘટશે. બોલો સમજાય કે બધાને બરાબર? તો આ વિડીયો આપણે આટલા સુધી રાખીએ છીએ. મિત્રો તમને કાંઈ બી પ્રોબ્લેમ હોય કોઈ પણ દાખલામાં મને વોટ્સઅપ તમારે કરી લેવાની, એટલે હું તને પાછું વિગતે દાખલાનો જવાબ તમને મોકલી આપીશ. ટેન્શન લેવા નહીં કોઈ. રેડી? ઓકે, ચલો.